ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે તમારો છઠ્ઠો યુનિટ જેનો રીડ 1 ધ બ્લુ ક્રોસ જોઈ રહ્યા હતા. છેલ્લે આપણે ફાધર બ્રાઉન અને જે ફ્લેમ્બો હોય છે બંને વચ્ચે જે કંઈ પણ વાતચીત થાય છે તે આપણે જોઈ રહ્યા હતા અને એની આગળ જ બંનેની હજી વાતચીત ચાલુ જ છે. તો આગળ આપણે જોઈએ કે બંને શું વાતચીત કરી રહ્યા છે. Oh, once little flock, you know, said Father Brown rather blankly. જે ફાધર બ્રાઉન હોય છે તે ભાવ રહિત બોલે છે કે અરે બુદ્ધિ વગરના તને ખબર પડે છે. શું કહે છે આગળ? When I served in Hurtle Pool, there were 3 of them with spiked bracelets. જ્યારે હું હાર્ટ પુલમાં નોકરી કરતો હતો ત્યારે 3 જણા આવા જ ખિલ્લાવાળા બ્રેસલેટ પહેરતા હતા. So, as I suspected you from the first, don't you see, I made sure that the cross should go safe anyhow. એટલે જ મેં તારા પર શરૂઆતથી જ શંકા કરવાની શરૂ કરી. તને ખબર નથી પડતી કે મેં કોઈ પણ ભાગે કંઈ પણ થઈ જાય પણ જે ક્રોસ છે એ સલામત રહે, સેફ રહે એની ખાતરી રાખી છે કે જે ક્રોસ છે એ તો સેફ જ છે. I watched you, you know, હું તારો પીછો કરતો હતો, તારા ઉપર નજર રાખતો હતો, તને ખબર છે. So, at last I saw you change the parcels. છેલ્લે મેં તને પાર્સલ બદલતા જોયો હતો. Then, don't you see, I changed them back again. તે ભલે અસલીને નકલીમાં ફેરવી નાખ્યો હતો, એ તને મેં જોઈ ગયો હતો. તું જ્યારે અસલી ક્રોસને જગ્યાએ નકલી ક્રોસ રાખી રહ્યો હતો એ જોઈ ગયો, તેથી ફરી મેં બંનેની અદલા બદલી કરી નાખી. And then I left the right one behind. અને પછી મેં જે જમણી બાજુનું હતું એ પાછળ મૂકી દીધું. Left it behind, repeated Flambeau, and for the first time his victorious tone was gone. હવે ફ્લેમ્બો ફરીથી એને કહે છે કે પાછળ છોડી દીધું, અને એના અવાજમાં જે જાણે વિનરનો જે અવાજ હોય છે, જાણે ફ્લેમ્બો જીતી ગયો હતો એ અવાજ હવે ચાલ્યો ગયો હતો. કેમ કે હવે એને પણ મનમાં શંકા થવા લાગી, ખરેખર અસલી ક્રોસ એની પાસે જ આવી ગયો છે, એટલે એનો અવાજ પણ ચેન્જ થઈ ગયો હતો. Well, it was like this, said the little priest, speaking in the same casual way. જે ઠીંગણો પાદરી હોય છે એ કહે છે કે સારું આમ બન્યું છે. પછી કહે છે I went back to that sweet shop and left the original parcel with the cross there. હું મીઠાઈની દુકાને પાછો ગયો અને જે ક્રોસનું મૂળ પાર્સલ હતું, એટલે કે અસલી જે ક્રોસ હતો તે ત્યાં મૂકી આવ્યો છું. I asked the lady to mail it to my friend in Westminster when she found it. મારી જે ફ્રેન્ડ છે એને જ્યારે આ ક્રોસ મળી જશે ત્યારે વેસ્ટમિન્સ્ટરમાં રહેતી મારો જે ફ્રેન્ડ છે એને ટપાલથી મોકલી આપવા માટે હું એ લેડીને જણાવી આવ્યો છું કે જ્યારે તમારા હાથમાં અસલી ક્રોસ આવી જાય ત્યારે વેસ્ટમિન્સ્ટરમાં રહેતા મારા ફ્રેન્ડને આ પાર્સલ તમે મોકલાવી દેજો, એવું હું એ લેડીને કહીને આવ્યો છું. Then he added rather sadly, I learnt that too from a poor fellow in Hurtle Pool. એણે દુઃખ વ્યક્ત કરતા કહે છે કે હાર્ટ પુલમાં એક સામાન્ય માણસ પાસેથી મને એ પણ જાણવા મળ્યું હતું કે he used to do it with handbags he stole at railway stations, but he is in a monastery now.
કે તે રેલવે સ્ટેશનથી ચોરેલી હેન્ડબેગ્સને પણ આમ જ કરતો, એક્સચેન્જ કરી નાખો, અદલા બદલી કરી નાખતો. પણ અત્યારે એ ક્યાં રહે છે? મોનેસ્ટરી એટલે કે મઠમાં રહે છે. He added, rubbing his head again as if he was sorry. We can't help being priced. People come and tell us these things. ફરી એકવાર તે દુઃખી હોય, દિલગીર હોય એમ માથું ખંજવાળતા કહે છે, આપણે પાદરી છીએ. લોકો આવીને એમની બાબતો આપણને જણાવે છે, કન્ફેસ કરે છે આપણી પાસે. Flambeau tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. Flambeau એના કોટમાં જે ખિસ્સો હોય છે એમાંથી એક કાગળની નોટ કાઢે છે, કરન્સી નોટ કાઢે છે અને એના ટુકડા કરી નાખે છે. There was nothing but paper and sticks of lead inside it. એના ખિસ્સામાં કાગળ અને પેન્સિલ સિવાય કાંઈ જ હતું નહીં. He sprang to his feet and cried. એ પોતાના ઘૂંટણ ઉપર બેસી જાય છે અને રડે છે, ચીસો પાડતા કહે છે, I don't believe you. I don't believe a fool like you could manage all that. હું તારી વાત ઉપર વિશ્વાસ કરતો નથી. હું નથી માનતો કે તારા જેવો મૂર્ખ પણ આવી ચતુરાઈ કરી શકે છે. You have still got the cross and if you don't give it up, I'll take it by force. કે છે કે હજી પણ જો તું મને એ અસલી ક્રોસ નહીં આપે તો હું તારી પાસેથી એ ક્રોસ છીનવી લઈશ. No, said Father Brown simply and stood up also. You won't take it by force. ફાધર બ્રાઉન એને સહજતાથી ના પાડે છે અને કહે છે કે તું મારી પાસેથી છીનવી શકીશ નહીં. ફર્સ્ટલી બિકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. પહેલે તો હજુ એ મારી પાસે છે નહીં, અને સેકન્ડલી બિકોઝ વી આર નોટ અલોન. અને બીજું, આપણે અહીં માત્ર એકલા નથી, એટલે તું મારી પાસેથી એ ક્રોસ છીનવી શકીશ નહીં. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી. જ્યારે એ કહે છે કે આપણે એકલા નથી અને અચાનક જ ફ્લેમ્બો ઊભો રહી જાય છે. બિહાઇન્ડ ધેટ ટ્રી, સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ. ફાધર બ્રાઉન કહે છે કે આ જે ઝાડ છે એ ઝાડની પાછળ, અને એને ચિહ્નિત એટલે કે દર્શાવે છે, આ ઝાડની પાછળ આર ટુ સ્ટ્રોંગ policemen and the greatest detective alive. આ ઝાડની પાછળ 2 સ્ટ્રોંગ પોલીસમેન અને એક ડિટેક્ટિવ એટલે કે જે ગુના શોધક હોય છે, જાસૂસ જેને આપણે કહીએ છીએ, એ ત્યાં ઊભા છે. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક? તું પૂછીશ નહીં કે આ લોકો અહીંયા કેવી રીતે આવ્યા? આઈ બ્રોટ ધેમ ઓફકોર્સ. હા, હું એમને અહીં લાવ્યો છું. હાઉ ડીડ આઈ ડુ ઇટ? આ મેં કેવી રીતે કર્યું હશે? વાય? આઈ ટેલ યુ ઇફ યુ લાઈક. જો તને ગમતું હોય, તને જાણવું હોય તો હું તને જણાવી શકું છું કે આ બધું કઈ રીતે થયું, આ લોકો અહીં કઈ રીતે પહોંચ્યા, મેં આ બધું કઈ રીતે કર્યું. Lord bless you, we have to know 20 such things when we work among the criminal classes. અમે જ્યારે ગુનેગારને પકડવા માટેની પાછળ પડીએ છીએ ત્યારે એની 20 બાબતો અમે જાણી લઈએ છીએ. 20 બાબતોની જાણકારી અમને રાખવી પડે છે. વેલ, I wasn't sure you were a thief. મને ખાતરી નથી કે તું જ ચોર છો. So I just tested you to see if anything would make you show yourself. એટલે
તારી કસોટી કરી રહ્યો હતો કે તું તારી જાતે જ ચોર સ્વરૂપે મારી સામે આવે, એટલે હું તારી ટેસ્ટ લઈ રહ્યો હતો. A man generally makes a small scene if he finds salt in his coffee. માણસને જ્યારે દાળમાં કંઈક કાળું લાગે ને તો સામાન્ય રીતે તે મોટો દેખાડો કરતો નથી. જો તને કાંઈ ન લાગે તો ન બોલવામાં 9 ગુણ એને કહે છે. A man generally makes a small scene if he finds salt in his coffee. If he doesn't, he has some reason for keeping quiet. એટલે કહે છે કે સામાન્ય માણસ હોય અને એની કોફીમાં મીઠું હોય, નમક હોય, તો એ સામે રિએક્ટ કરતો હોય છે. પણ જો એ રિએક્શન નથી આપતો તો એનો મતલબ એમ કે કંઈક કારણ હશે, એટલે જ તે ચૂપ રહ્યો છે. I changed the salt and sugar and you kept quiet. મેં ખાંડ અને મીઠું બે એક્સચેન્જ કરી નાખ્યું હતું, છતાં પણ તું ચૂપ રહે છે, કાંઈ બોલતો નથી. A man generally objects if his bill is 3 times too big. કોઈ પણ માણસ જમવા જાય અને એનો જમવાનો બિલ 3 ગણો વધારે આવે તો પણ તે વાંધો ઉઠાવે છે અને તું એવો પણ કરતો નથી, તું ત્યારે પણ ચૂપ રહે છે. If he pays it, he has some motive for passing unnoticed. જો તું ધ્યાન દીધા વગર ચૂકવી દેશે તો એની પાછળ તારો કંઈક ઈરાદો જ હશે, એટલે જ તું વધારે બિલ ચૂકવી દેશ. I increased your bill and you paid it. મેં તારો બિલ વધારી નાખ્યો અને તે બિલ ચૂપચાપ ભરી પણ દીધો. The world seemed waiting for Flambeau to leap like a tiger. બધાને એવું હતું કે ફ્લેમ્બો આવી પરિસ્થિતિઓમાં વાઘની જેમ હુમલો કરશે, ઉછળશે. But he was held back as by a spell. He was stunned with utter curiosity. પણ જાણે કંઈ થયું જ ન હોય એમ તું સ્થિર હતો, તને કોઈ પણ વાતનું આશ્ચર્ય થતું ન હતું. Words spilled out his mouth. I would rather die than be tricked by a little priest. માત્ર આ બધું જાણવા પછી પણ ફ્લેમ્બોના મોઢામાંથી કોઈ શબ્દો નીકળતા નથી અને એ આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યો હતો. માત્ર એના મોઢામાંથી શબ્દો નીકળે છે કે હું આ ઠીંગણા પાદરીની ચાલાકીનો ભોગ બની ગયો છું, અને કહે છે કે હું એની ચાલાકીમાં આવી જાઉં એના કરતાં મરવાનું હું વધારે પસંદ કરીશ, એવું ફ્લેમ્બો કહે છે. Well, went on Father Brown, as you wouldn't leave any tracks for the police. Of course, somebody had to. ફાધર બ્રાઉન બોલવાનું ચાલુ રાખે છે અને કહે છે કે સારું, જેવી રીતે તું પોલીસ માટે કોઈ નિશાની છોડતો નથી તો કોઈકે તો કંઈક કરવું જ પડે ને. At every place we went to, I did something that people would talk about for the rest of the day. દરેક જગ્યાએ જ્યાં પણ તું ગયો અને તારી પાછળ અમે આવ્યા તો ત્યાં મેં એવું કંઈક તો કર્યું જ છે જેની વાતો લોકો આખા દિવસ કર્યા રાખે. I didn't do much harm. A splashed wall, split apples, a broken window, but I saved the cross. મેં વધારે નુકસાન નથી કર્યું, બસ થોડીક દિવાલ બગાડી, સફરજનની ટોપલી ઊંધી વાળી નાખી, બારી તોડી, પણ મેં મારો ક્રોસ બચાવી લીધો. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાઉ. અને અત્યાર સુધીમાં તો એ વેસ્ટમિન્સ્ટરમાં પહોંચી ગયો હશે.
હાઉ ડુ યુ નો ઓલ ધીઝ ક્રિમિનલ ટ્રિક્સ ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બો હોય છે એ એને પૂછે છે કે તને આ જે ચોરોની બધી જે ચાલાકી છે એ કઈ રીતે ખબર છે. The shadow of a smile crossed the round, simple face of his priestly opponent. જે ઠીંગણો પાદરી હતો એના ચહેરા પર થોડીક હાસ્ય આવે છે. Oh, by being a foolish priest, I suppose, he said. તેણે કહ્યું, હું એવું ધારું છું કે મૂર્ખ પાદરી બનીને. Don't you realize that a man who simply hears men's real sins is likely to be aware of all human evil? તને નથી લાગતું કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય, એટલે કે પાદરી જે હોય એની પાસે બધા કન્ફેશન કરવા જતા હોય, એટલે સ્વીકાર કરતા હોય, તો કે છે તને નથી લાગતું કે જે લોકોના સાચા પાપ સાંભળતો હોય તે તમામ લોકોના દુર્ગુણોથી વાકેફ હોય છે. Also, another part of my trade too made me sure you weren't a priest. અને મારો જે વ્યવસાય છે જાસૂસીનો, એ વ્યવસાયથી મને ખાતરી થઈ કે તું પાદરી તો નતો જ. What? asked the stoned thief. જે ગુનેગાર ચોર હોય છે કે છે શું? You take the reason, said Father Brown, it's bad theology. તે તર્ક ઉપર હુમલો કર્યો છે અને આ એક ખોટી પદ્ધતિ છે. And as he turned away to collect his things, the three policemen came out from under the trees. Flambeau was an artist and a sportsman. અને જેવો તે પોતાની ચીજ વસ્તુઓ લેવા ફર્યો કે તરત જ ઝાડ પાછળ જે 3 પોલીસવાળા હોય છે એ આવે છે. ફ્લેમ્બો એક કલાકાર હતો અને ખેલાડી પણ હતો. He stepped back and grandly bowed down to Valentine. કલાકારને ખબર હોય કે શું કરવું જોઈએ, એ ગર્વથી એક પગલું પાછળ હટે છે અને વેલેન્ટાઇનને માથું ઝુકાવી અને માન આપે છે. Do not bow to me, my man, said Valentine with silver clearness. Let us both bow to our master. વેલેન્ટાઇન કહે છે કે તું મને માન ન આપ, મને વંદન ન કર. આવો આપણે બંને જણા મળી અને આપણા જે ગોડ છે ઈસુ ખ્રિસ્ત એમને આપણે બંને વંદન કરીએ. અને એવી રીતે જે વેલેન્ટિન હોય છે એ ફ્લેમ્બોને પકડી લે છે. આવી રીતે જાસૂસી કઈ રીતે કરવી, એમનો વ્યવસાય કેવો હોય છે, એની માહિતી આપણને આ રીડ 1માંથી મળે છે. લગભગ સુધી તો આપણે બધા જ ટીવીની અંદર પણ CID જોઈએ છીએ એટલે આપણને ખ્યાલ હોય છે, પણ અહીં સ્ટોરીના રૂપે સરસ મજાનો જાસૂસીનો પાર્ટ, એની સ્ટોરી તમારા યુનિટ 6ના રીડ 1ની અંદર મૂકવામાં આવેલી છે. અહીં તમારો આ 6થો યુનિટનો રીડ 1 પૂરો થાય છે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.